મારા હિસાબેથી એફઆઈઆઈના જે એક રોકાણના જે અહીંયા બહુ સ્ટ્રોંગ ફિગર્સ આવ્યા છે એને પીછે જે કારણ હમણાં આપણે ડિસ્કસ કર્યો તો ઇન્ટરેસ્ટ રેટ કટનું છે અને એમર્જિંગ માર્કેટ્સમાં ત્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ કટ થાય તો મની ફ્લો અને લિક્વિડિટી ફ્લો થાય છે અને એનામાં જે રીબેલેન્સિંગની વાત છે એ તો એક વાત થઈ ગઈ, પણ એને સિવાય પણ મને લાગે છે કે જે પ્રકારના હવે યુએસના ડેટા આવી રહ્યા છે તો આગળ જઈને પણ ઇન્ટરેસ્ટ રેટ કટના ચાન્સીસ હજી પણ છે. જો આ એવું કઈ ઇવેન્ટ થઈ ગયો તો મારા હિસાબેથી ઇન્ડિયામાં તો ડેફિનેટલી હજી રોકાણ વધશે અને એને લીધે એફઆઈએસ અત્યારે પણ અહીંયા બાઇંગ કરી રહ્યા છે કે લોંગ ટર્મમાં પણ ઇન્ડિયામાં રોકાણ ઇન્ક્રીઝ જ થવાનું છે. સો મારા હિસાબેથી જે ડેટા છે એફઆઈએસ અને ડીઆઈએસના એ ડેટા સ્પેશિયલી એફઆઈએસના બહુ પોઝિટિવ છે અને જ્યારે પણ એફઆઈએસ એટલી બધી બાઇંગ કરે અને એટલું સારું લિક્વિડિટી ફ્લો હોય ત્યારે પણ આપણે જોયા છે કે ચાર્ટ્સમાં ટેકનિકલ પણ બહુ સારી રીતે અહીંયા ચાર્ટ દેખાડે છે. સો એફઆઈઆઈના ડેટા ઓપ્ટિમિસ્ટિક છે. ડીઆઈએસની આપણે વાત કરીએ તો મારા હિસાબેથી હમણાં થોડું ડીઆઈએસ પહેલાં બહુ પૈસો નાખ્યો હતો તો થોડું અહીંયા એક થઈ શકે છે કે એ હિસાબેથી એટલી બાઇંગ નથી આવી રહી, પણ ઓન ધ લોંગર ટર્મ બેસિસ ડીઆઈએસમાં પણ આપણે આગળ જતા બાઇંગ જોવા મળવાની છે કેમ કે જે અહીંયા ઇન્ડિવિજ્યુઅલ અને રિટેલ ઇન્વેસ્ટર્સનો મની ફ્લો એસઆઈપીને થ્રુ જે મ્યુચ્યુઅલ ફંડમાં થઈ રહ્યો છે એ બહુ સરસ છે. તો ડેફિનેટલી ફ્લો તો ડીઆઈએસની દ્વારા પણ આવવાનો જ છે, પણ અત્યારે તો એફઆઈએસના સારા ડેટા છે અને એ લોંગ ટર્મ તેજી માટે અહીંયા ઇન્ડિકેશન આપી રહ્યું છે. તો મને લાગે છે કે તેજી આગળ પણ જારી રહેશે. તો એફઆઈએસએ તો ખરીદારી આગળ પણ આપણને એક યથાવત રહેતી દેખાશે અને મુખ્ય કારણ ફેડ દ્વારા જે રેટ કટ થયું છે એનું પણ આપણે જોઈ રહ્યા છીએ અને ડીઆઈએસની હાલ એક વેચવાલી છે પરંતુ ત્યાં પણ ફરી એકવાર આપણને ખરીદારી દેખાશે. હવે આસ્થા સૌથી પહેલાં નિફ્ટીની સ્ટ્રેટેજી બનાવીએ. મંથલી એક્સપાયરીના સપ્તાહમાં આપણે હવે એન્ટર થઈ રહ્યા છીએ. આજે જે રીતે શુક્રવારે ક્લોઝિંગ નિફ્ટીમાં આપણને જોવા મળ્યું છે જે લેવલ્સ પર હતું એ 25,791 આ લેવલ્સ પર એક જબરદસ્ત મજબૂતી સાથે નિફ્ટીમાં એક ક્લોઝિંગ જોવા મળ્યું છે. એની સાથે જોઈએ કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સનો ઝોન હતો 25,900, 26,000 અને 26,100ની સ્ટ્રાઇક પર કોલ રાઇટર્સ હતા. તો નીચેની તરફ પુટ સ્ટ્રાઇક જે મહત્વની હતી રાઇટર્સ માટેની એ 25,800, ત્યારબાદ 700 અને 600 માટેની. તો કઈ રીતે હવે તમે નિફ્ટીને જોઈ રહ્યા છો આગળ? નિફ્ટી બહુ વેલ પ્લેસ થઈ ગઈ છે અને એ આગળ જતા જે એનું લોંગર ટર્મ ઓર મીડિયમ ટર્મ ટાર્ગેટ આવવાનું છે એ તો કદાચ 26,000, 26,200 સુધી પણ જઈ શકે છે જો બધા જે ઇન્ડિકેટર્સ છે અને બધા જે ક્લુઝ આપણે ગ્લોબલ હોય કે લોકલ હોય એ સારા રહેશે તો. પણ અત્યારેની વાત કરીએ તો મારા હિસાબેથી અત્યારે પણ એક પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે તો ખરીદારી કરવાની સલાહ અમારી તરફથી નિફ્ટીમાં છે. લેવલ્સ છે 25,700 આ લેવલ પર ખરીદારી કરો. 25,500નો સ્ટોપ લોસ રાખો. બે ટાર્ગેટ્સ આપી રહી છું. પહેલો છે 25,900, બીજું છે 25,990. સો 26,000 સુધી અમે એવું લાગે છે કે નિફ્ટી જવાની એક કોશિશ કરશે અને એનામાં એટલી એ જે છે એ એટલી યોગ્યતા પણ છે. સો બાઇંગ કરવાની સલાહ છે નિફ્ટીને ફોર ધ પોસિબલ ટાર્ગેટ ઓફ 25,900 to 990. ઓકે, 25,900, 26,000 સુધી પણ ઇન્ફેક્ટ લેવલ્સ બતાવી શકે છે નિફ્ટી માટે ખરીદારીની સલાહ. આસ્થા ત્યારબાદ નિફ્ટી બેંક પર નજર કરીએ જે હવે એક આઉટ પરફોર્મન્સની શરૂઆત થઈ છે. શુક્રવારનું ક્લોઝિંગ જોઈએ સૌથી પહેલાં 53,793 આ લેવલ્સ પર ક્લોઝિંગ આપણને નિફ્ટી બેંકમાં જોવા મળ્યું છે અને બેન્કિંગ કાઉન્ટર્સ ફરી આપણે જોઈ રહ્યા છીએ આસ્થા કે એક લીડરશિપ બનાવતા આપણને દેખાડી રહ્યા છે. એની સાથે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સની પહેલાં સ્ટ્રાઇક જોઈ લઈએ તો 54,000, 54,200 અને 54,500 આ સ્ટ્રાઇક હતી કોલ રાઇટર્સ માટે. તો નીચેની તરફ પુટ રાઇટર્સ હતા 53,800, 600 અને 53,500ની સ્ટ્રાઇક પર. કઈ રીતે તમે માની રહ્યા છો? કારણ કે હવે જે રીતે પ્રાઇવેટ બેંક્સમાં એક મોમેન્ટમ HDFC બેંક, ICICI બેંક અને PSU હજુ થોડું પાર્ટિસિપેશન બાકી છે PSU બેંક તરફથી, પરંતુ તમારો વ્યૂ લઈએ ઓવરઓલ નિફ્ટી બેંક માટે અને બેન્કિંગ કાઉન્ટર્સ માટે. કેમ કે PSU બેંક્સ બહુ વધી ગયા હતા તો મારી હિસાબેથી એને લીધે થોડું પાર્ટિસિપેશન હજી ઓછું છે, પણ લોંગર ટર્મમાં એ બધા જે છે બેન્કિંગ સ્ટોક્સ એ એક પોઝિટિવ મોમેન્ટમ જ દેખાડવાના છે. એનામાં અગર આપણે નિફ્ટી બેંકની પોઝિટિવિટીની વાત કરીએ તો મને લાગે છે એ જે પોઝિટિવિટી છે એ કન્ટિન્યુ રહેશે અને 56,000થી લઈને 56,500 સુધી પણ નિફ્ટી બેંક જઈ શકે છે આવનારા દિવસોમાં. સો નિફ્ટીમાં તો બાઇંગની સલાહ જ હતી, પણ નિફ્ટી બેંક બી અમે બહુ સારું લાગી રહ્યું છે. તો નિફ્ટી બેંકમાં પણ અમે બાઇંગની સલાહ જ આપી રહ્યા છે, પણ થોડું ડિપ્સમાં બાઇંગ કરીએ તો વધારે સારું કેમ કે આજે આપણે ગેપ અપ ઓપનિંગ જોવાના છે. તો મારા હિસાબેથી એનામાં ના બાઇંગ કરતા આપણે ડિપ્સ આવે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 53,500 ત્યારે બાઇંગ કરવું જોઈએ.
52,500નો સ્ટોપ લોસ, 2 ટાર્ગેટ છે 56,200નો પહેલો અને 56,640નો બીજો. સો નિફ્ટી બેંકમાં પણ બાઇંગ કરવાની સલાહ છે ઓન ધ ડિપ્સ અરાઉન્ડ ધ લેવલ ઓફ 53,500. સેક્ટર્સ તો હમણાં જે સૌથી વધારે હોટ આપણે કહી શકીએ છીએ એ તો બેન્કિંગ જ છે અને એનામાં આઈસીઆઈસીઆઈ બેંક અમે બહુ સ્ટ્રોંગ લાગી રહ્યો છે. અમે પહેલાં પણ પોઝિટિવ હતા, જૂન ઓનવર્ડ અમે આઈસીઆઈસીઆઈ બેંકમાં પોઝિટિવ હતા, એ વખતે પણ અમારા ટાર્ગેટ 1400ના હતા. સો આઈસીઆઈસીઆઈ બેંક વેલ પ્લેસ છે, અત્યારે એનામાં મોટી તેજી આવવાની બાકી છે. સો મારા હિસાબેથી કોઈ પણ ડિપ્સ આવે અને લોંગ ટર્મમાં રોકાણ કરવું હોય તો પહેલાં તો સેક્ટર વાઇઝ બેન્કિંગ સેક્ટર સ્ટ્રોંગ લાગે છે અને સ્ટોક વાઇઝ આઈસીઆઈસીઆઈ બેંક સ્ટોક લાગે છે, જો સ્ટ્રોંગ લાગે છે. સો આઈસીઆઈસીઆઈ બેંકમાં ખરીદારી કરવાની સલાહ છે. 1300 આસપાસમાં મળે તો વધારે સારું. એનામાં જે લોંગ ટર્મ હવે ટાર્ગેટ અમે રાખી રહ્યા છે એ 1400થી લઈને 1430નો છે. સો આઈસીઆઈસીઆઈ બેંકમાં એક નજર રાખવી જોઈએ. તો ચાંદની રેટ સેન્સિટિવ જે સેક્ટર જે છે એમાંથી સૌથી પહેલા જે ઓટો સેક્ટરના ઇન્ડાઇસીસમાં તમને ફ્રાઈડે એક બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું હતું અને એમાંથી જે એક હેવી વેઇટ જે છે મારુતિના કાઉન્ટરમાં પણ તમને એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું હતું. તો મારુતિના કાઉન્ટરને બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. કરન્ટલી તમે 12,620ના લેવલની આસપાસ તમે એને બાય કરી શકો છો. નીચેની સાઈડ પર 12,480ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 12,800થી 12,900 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. અપાર્ટ ફ્રોમ ધેટ જે મેટલ સેક્ટરમાંથી એક બાય કોલ રહેશે. એમાં મેટલ સેક્ટરમાં હિન્દ કોપરમાં તમને એક બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે. 330ના લેવલની આસપાસ હિન્દુસ્તાન કોપર તમે બાય કરી શકો છો. નીચેની સાઈડ પર જે એના મૂવિંગ એવરેજના સપોર્ટ લેવલ છે 318 એ તમે સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 345 થી 350 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બે સ્ટોક્સ રહેશે, બંને કશે ને કશે આપણે જોઈએ તો ડિવાઇડેડ સેક્ટરમાંથી પહેલો છે ટાટા ટેકનોલોજી છે. ટાટા ટેકનોલોજીનો ડેલી ચાર્ટ જોશો તો આઈપીઓ પછી એક ફોલિંગ ચેનલની અંદર ટ્રેડ કરતો હતો. એ ફોલિંગ ચેનલની અંદરનું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. સાથે સાથે 1100નું એક ક્લસ્ટર રેઝિસ્ટન્સ હતું, એને પણ આપણે જોયું કે ક્રોસ કર્યું હતું. તો કશે ને કશે ટાટા ટેકનોલોજીમાં તમે 1100-1110ના વચ્ચે બાય કરી શકો છો. 1160ની આજુબાજુના આપણા ટાર્ગેટ રહેશે અને 1080 એઝ અ સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનો રહેશે ટાટા ટેકનોલોજીમાં. તો 1160ના ટાર્ગેટ માટે 1080ના સ્ટોપ લોસથી આપણે બાય કરશું ટાટા ટેકનોલોજી. બીજો જે સ્ટોક છે એફએમસીજીમાંથી છે. એફએમસીજીમાં આપણે જોયું નેસ્લે હોય, એચયુએલ હોય, એટીસી હોય કે ઇવન ડાબર હોય, તો ત્યાં સ્ટોક્સમાં એક સારા એવા બ્રેકઆઉટના લેવલની આજુબાજુ ટ્રેડ કરી રહ્યા છે. તો આપણે કશે ને કશે ડાબરની સાથે જશું. ડાબરના ડેલી ચાર્ટ ઉપર એક ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે. ઘણા સમયથી 660-665નું લેવલ ક્રોસ નતું કરતું ડાબર. હવે લેવલના ઉપર આપણને અત્યારે ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. તો આપણે ડાબર 665ની આજુબાજુ લોંગ કરીને જશું. 690 સુધીના આપણા ટાર્ગેટ રહેશે અને 650 એઝ અ સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનો છે. તો 650ના સ્ટોપ લોસની સાથે આપણે ડાબર લોંગ કરશું 690નો ટાર્ગેટ. બજાજ ફિન્સર્વમાં આપણે જોવા અહીંયાથી તો કાઉન્ટરમાં વોલ્યુમ સ્ટ્રોંગ ફ્રન્ટ એડિશન થતા પણ જોવા મળે. સાથે આપણે જોઈએ તો ક્વાર્ટરલી ચાર્ટમાં 4 ક્વાર્ટરના કન્સલ્ટેશન બાદ આ કાઉન્ટરમાં એક બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે છે. અને આપણે મંથલી ચાર્ટમાં આપણે જોઈએ તો 100% કમ્પ્લીશન આપણને ફિબોનાકી એક્સટેન્શન 1932 પર દેખાડે છે. 1932ના ઉપર જેમાં કાઉન્ટર સ્ટેબલ થઈ જાય ક્લોઝિંગ આપે છે તો કાઉન્ટર 2500 થી 2800 માટે તૈયારી કરી લેશે મિડ ટર્મ વ્યૂના હિસાબથી. સો કરંટ બેઝના હિસાબથી મને લાગે છે કાઉન્ટરમાં સ્ટ્રેન્થ છે, એક મોમેન્ટમ બિલ્ડઅપ કરવા માટે લોંગની પોઝિશન ડેફિનેટલી ક્રિએટ કરી શકે. 1890નો સ્ટોપ લોસ રહેશે, 1980 to 1990ના ટાર્ગેટ રહેશે બજાજ ફિન્સર્વમાં. જે સેકન્ડ બાય કોલ છે એ છે હાઈટેક પાઇપ બી આપણે જોઈએ તો આ કાઉન્ટર કન્ટિન્યુઅસલી આપણે શો પર 150ના લેવલ થી એનાથી રિકમેન્ડ કરી રહ્યો છે અને હરેક લેવલ પર ટાર્ગેટ અચીવ થતા આપણને કાઉન્ટરમાં જોવા મળે છે. હવે છેલ્લા આપણે જોઈએ તો એનાથી કાઉન્ટર છેલ્લા 4 અઠવાડિયાથી કન્ટિન્યુઅસલી એક રેન્જમાં કન્સોલિડેટ થતા પણ જોવા મળે છે 190 થી 200ના રેન્જમાં અને બ્રેકઆઉટ આવતો હવે કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે. વોલ્યુમ આપણે જોઈએ તો ડિસેન્ટ ટ્રેન્ડ પર છેલ્લા 2 અઠવાડિયાથી વોલ્યુમ એડિશન થતા પણ જોવા મળે છે. અપસાઇડમાં જેમાં કાઉન્ટર 210ના ઉપર નીકળે છે ત્યારબાદ મને લાગે છે કાઉન્ટર 240 થી 260 માટે તૈયારી કરી લેશે. એક મોમેન્ટમ પિકના હિસાબથી હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરી છે. 196ના સ્ટોપ લોસ રહેશે, 224નો ટાર્ગેટ રહેશે.